હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાની વાનગી બનાવીએ અને એમાં જો ઘણી વખત એવું થાય કે રસોડામાં જવાને આપણે કંટાળો આવતો હોય, ક્યારેક એવું થાય કે ભૂખ થોડીક ઓછી લાગી છે અને રોટલી બનાવવાની આળસ થાય છે અને એકી સાથે આપણે કે જેની અંદર આપણે સરસ મજાના અનાજ અને કઠોળ અને શાકભાજીનો ઉપયોગ કરી ને એકી સાથે આસાનીથી બનાવી શકીએ એવી રેસીપી બનાવવી હોય તો એમના માટે થઈ અને તમે જોયું કે બધા શાકભાજી લીધા છે અને કઠોળને અનાજની અંદર આપણે ચોખા અને મગની ફોતરાવાળી દાળ કે જેમાંથી આપણે ખીચડી બનાવતા હોઈએ છીએ એ લીધી છે અને ફોતરા વગરની દાળ 1 ચમચી જેટલી અને 1 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે. તો એ બધી જ આપણે મિક્સ કરી અને એની અંદર થોડુંક પાણી નાખી અને લગભગ 10 મિનિટ માટે આ રીતે સાઈડ પર રાખી દઈશું ઢાંકીને અને 10 મિનિટના સમય બાદ આપણે કુકર લેશું અને કુકરની અંદર આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ જેવું ગરમ થાય એટલે એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું નાખવાનું છે અને ખડા મસાલા છે એમની અંદર તજ, લવિંગ, બાદિયા લીધા છે અને 1 મરચાં મીડિયમ તીખાશવાળા એમના ટુકડા કરીને લીધા છે અને આદુના પણ એ જ રીતે આપણે ટુકડા કરીને લીધા છે. અને આપણે આમને લગભગ બસ 5 થી 7 સેકન્ડ માટે આપણે સાતળી લેવાનું છે અને બસ આપણે જે 10 મિનિટ માટે પલળવા માટે જે કઠોળ રાખ્યા હતા અને જે ચોખા ને બધું રાખ્યું હતું પલાળીને એ બધું આપણે એમની અંદર મિશ્રણ છે એડ કરી દેવાનું છે અને આપણે આમની અંદર મસાલા કરીએ તો મસાલાની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર પાણી એડ કરીએ તો આપણા પાસે જેટલા ચોખા ને મગ ને જે હતું એનાથી લગભગ 3 થી 4 ગણું ટૂંકમાં ચોખા જેટલા પાણી લેતા હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને પાણી છે ને એ ગરમ પાણી એડ કરવાનું છે અને ગરમ પાણી એડ કર્યા બાદ આપણે પહેલાં તો એને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને એને સાઈડ પર રાખી દઈએ ઢાંકીને. અને હવે એક કડાઈ લીધી છે અને કડાઈની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ થવા માટે રાખ્યું છે અને હળવું એવું તેલ ગરમ થઈ ગયા બાદ એમાં આપણે હિંગ એડ કરી અને 1 નાની સાઇઝનું બટેટું લીધું છે અને એમની અંદર લીલા વાલ, વટાણા, તુવેર, ટૂંકમાં જે પણ તમારી પાસે શાકભાજીઓ હોય બીજવાળા એ બધા જ આપણે આમની અંદર એડ કરી શકીએ. તો એ બધાને એડ કરી અને આપણે એમને થોડીક કૂક થતાં વાર લાગે એટલા માટે થઈ અને સૌથી પહેલાં આપણે આ બધા જ શાકભાજીઓનો ઉપયોગ કરી અને હળવા એવા કૂક થવા દેશું અને એ થઈ ગયા બાદ 1 નાની સાઇઝનું ગાજર લીધું છે એમના પણ મોટા મોટા કટિંગ કરીને લીધું છે અને 1 નાનો ટુકડો ફ્લાવરનો લીધો છે. આમાંથી તમારી પાસે કોઈ શાકભાજી ના હોય તો તમે એમને એવોઇડ પણ કરી શકો છો અને તમારી પાસે કોઈ વધારાનું શાક હોય તો તમે એમને પણ એડ કરી શકો છો અને એ આપણી અનુકૂળતા મુજબ આપણે એડ કરીએ. અને હવે એમની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું માખણ એડ કર્યું છે. માખણના કારણે છે ને એમનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે એટલે માખણ તો તમે જો તમારી પાસે હોય તો ચોક્કસથી એડ કરજો અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એમને સારી રીતે કૂક થવા દઈએ અને મસાલાઓની અંદર પણ આપણે કોઈ ઝાઝા મસાલા શરૂઆતમાં એડ નહીં કરીએ, માત્ર આપણે એમની અંદર અત્યારે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. આપણે પેલી ખીચડીની અંદર થોડુંક નિમક એડ કરેલું છે તો એ પ્રમાણે આપણે અત્યારે આ શાકની અંદર એ મુજબ આપણે ટેસ્ટ પ્રમાણે જ આપણે નિમક એડ કરવાનું છે અને 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. આપણે છે ને આ ખાટી મીઠી ખીચડી તૈયાર કરીશું એટલા માટે થઈ અને એમની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને કલર પણ ખૂબ જ સરસ રહેશે. અને હવે એમને સારી રીતે મિક્સ કરી અને માત્ર 2 થી 3 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એમને સરસ કૂક થવા દેવાનું છે અને તમે જોશો કે સાઈડ પરથી એમનો શાકભાજીનો કલર છે હળવો એવો ચેન્જ થવા લાગે, થોડું ગળી જાય ત્યારબાદ આપણે 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે એમના મીડિયમ ટુકડા કરી અને લીધા છે. તો એ ટમેટું આપણે આમની અંદર એડ કરી દઈએ. અત્યારે શિયાળામાં પણ સરસ મજાના ટમેટા આવતા હોય થોડીક ખટાશવાળા, તો એમનાથી આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. તો આપણે 1 ટમેટું એડ કરી દીધું છે અને હવે આપણે એમને સારી રીતે હલાવી અને બસ 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશું અને એ થઈ ગયા બાદ આપણે જે ગરમ કરેલું જે ખીચડીવાળું મિશ્રણ છે ને એમને હવે ગેસ પર લઈ લેશું અને આપણા કૂક થઈ ગયેલા શાકભાજીને આમની અંદર એડ કરી દેવાના છે અને બધા જ શાકભાજી આપણે એડ થઈ ગયા બાદ આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું અને એ થઈ ગયા બાદ આપણે આમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થવા દેવાનું છે. તો આપણે એમનું ઢાંકણ છે એ લગાવી અને
મીડિયમ ફ્લેમ ઉપર હોય તો 2 થી 3 વિસલ વાગવા દેશું અને 2 થી 3 વિસલની અંદર એ સરસ મજાની કૂક થઈ અને આપણી ખીચડી છે એ તૈયાર થઈ જશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ મીડિયમ ફ્લેમની ઉપર મેં એમને 10 મિનિટ માટે થવા દીધી અને સરસ મજાની 3 વિસલ વાગી ગઈ તો આપણી એકદમ સરસ મજાની ગુજરાતી ખીચડી છે, જે મિક્સ વેજીટેબલ ખીચડી કહી શકાય, એ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે એમની અંદર 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું, થોડા ધાણા ભાજી એડ કરી દઈએ અને આપણે ગળપણ એડ કર્યું હતું એટલા માટે થઈ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, થોડી કસૂરી મેથી પણ એડ કરી દઈએ. તો આપણી ખીચડી છે એકદમ સરસ ગરમા ગરમ અને એકદમ આસાનીથી અને ઝટપટ, કે જ્યારે રસોઈ બનાવવાની આળસ થતી હોય અને આવી સરસ મજાની ખીચડી મળી જાય તો ખરેખર ખૂબ જ મજા પડી જાય. તો આપણી ખીચડી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમને બાઉલમાં લઈ લઈએ અને એમની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર પણ કરી દઈશું. તો કડકડતી ઠંડીની અંદર ગરમા ગરમ ખીચડી આપણી રેડી છે. તો એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ છે ગરમ કરીને રાખ્યું છે. તો એમની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ અને ચપટી હિંગ એડ કરી અને એમને સારી રીતે હલાવી અને 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. એમને આપણે ખીચડીની અંદર ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી અને આપણે જે ગરમ કરેલો તેલનો જે વઘાર છે ઉપરથી નાખી દઈશું. એટલે ખૂબ જ સરસ સુગંધની સાથે અને સરસ મજાના કલરની સાથે આપણી ખીચડી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આજની આ રેસીપી છે તમને થોડીક પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ ચોક્કસથી કરજો અને નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી અને આપણા જ્યારે અવનવા વિડીયો મળે તો તમને નોટિફિકેશન છે એ સૌથી પહેલાં પહોંચતી રહે અને તમે વિડીયોને સારી રીતે વોચ કરી શકો. અને તમે છે અત્યારે શિયાળાની અંદર ક્યારેય આ ખીચડી બનાવી છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો અને તમે મારા વિડીયો છે ક્યાંથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો હું એમનો રિપ્લાય પણ આપીશ. અને તમને આજની આ ખીચડી છે એ સારી લાગી હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો અને ના ગમી હોય તો ડિસલાઇક પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.